હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યમાં ઠંડીમાં થશે વધારો. રાજ્યના તાપમાન જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા. અમદાવાદ શહેરમાં આજે 16 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતમાં માવઠું હજુ નબળું નહીં પડે. અંબાલાલ પટેલે રાજ્યના જુદા જુદા ભાગમાં કમોસમી વરસાદની આગાહી કરી. ઉત્તર મધ્ય ગુજરાતના જિલ્લામાં માવઠાનું અનુમાન. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા. સૌરાષ્ટ્રના ખેડૂતોને આંશિક રાહત આપતી અંબાલાલની આગાહી. સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠાની અસર ઓછી રહેવાનું અનુમાન. માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે. જો કે અંબાલાલ પટેલે દરિયા કિનારાના વિસ્તારમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતવાસીઓ ફરી ઠંડીમાં ધ્રુજશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડવાની સંભાવના. અંબાલાલના મતે અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બની રહી છે સિસ્ટમ, જેના ભેજના કારણે હજુ એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી પહોંચી શકે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન. સૌરાષ્ટ્રમાં પણ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં વલસાડના ભાગમાં કાલથી ઠંડી પડવાની શક્યતા. ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન. નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન. આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાતા વધશે ઠંડી. દાહોદના દેવગઢ બારિયા વિસ્તારમાં સતત 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણથી સ્થાનિક લોકો પરેશાન. હવામાન વિભાગે આપી દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ. માવઠાની આગાહીના કારણે ઉપલેટા માર્કેટ યાર્ડ તંત્ર દ્વારા નિર્ણય. જણસી વરસાદમાં ન પલળે તે માટે લેવાયો નિર્ણય. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપતા લેવાયો નિર્ણય. રાજકોટના જસદણમાં પાણીની પાઇપલાઇનને લઈને ખેડૂતોનો વિરોધ. ખેતરમાં નર્મદા નીરની પાઇપલાઇન નાખવાને લઈને વિરોધ. ઊભા પાકમાં જેસીબી ચલાવવા આવે તો પાકને નુકસાન. કોઈપણ નોટિસ આપ્યા કાર્યવાહી કરવાનો ખેડૂતોનો આક્ષેપ. વિરોધ થતાં આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી. જૂનાગઢ જિલ્લાના મોટી મણપરી ગામે ઇકોઝોન બાબતે વિરોધ. ઇકોઝોન રદ કરવા મુદ્દે સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. આમ આદમી પાર્ટી નેતાઓ અને ખેડૂતો આગેવાનો હાજર રહી ઇકોઝોન મુદ્દે વિરોધ કર્યો. સુરતમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ લાગી. વેસુ વિસ્તારની પૌધા રેસિડેન્સીમાં બનેલી ઘટનામાં ગુજરાત ગેસ લાઇનનો કર્મચારી ઇજાગ્રસ્ત થયો. રેસિડેન્સી પાસે મૂકેલી બાઇક પણ આગની ચપેટમાં આવી. ફાયર બ્રિગેડ વિભાગની 3 ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસ કર્યા. જ્યારે ઇજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સુરતમાં તેલ ચોરીની 2 ઘટના. ચાલુ ટેમ્પોમાંથી 15 લીટર તેલના ડબ્બાની ચોરી. રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ. બીજી ઘટનામાં ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચઢીને તેમાંથી 24 લીટર તેલના 2 બોક્સ ચોરી કરી જતો દેખાયો. પાલનપુરમાં આચાર્ય પાસેથી દાગીના ભરેલું પાકીટ પકડવાના ગઠિયાએ પ્રયાસ નિષ્ફળ થયા. ગઠિયાઓએ 2 વખત બેગ તફડાવવાનો કર્યો હતો પ્રયાસ. આચાર્યની સતર્કતાથી નિષ્ફળ રહ્યો ચોરીનો પ્રયાસ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કબીરસિંહ જેવો રૂઆબ જોવા મળ્યો. ડાબી હોસ્પિટલના પાર્કિંગમાં નહીં પણ હોસ્પિટલની બિલ્ડિંગમાં બુલેટ પાર્ક કરે છે. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. સુરતમાં હુમલાખોરોની પોલીસે શાન ઠેકાણે લાવી. પાંડેસરા વિસ્તારમાં 5 શખ્સોએ કર્યો હતો હુમલો. એક વ્યક્તિ પર આરોપીએ કર્યો હતો જીવલેણ હુમલો. પાંડેસરા પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. જે વિસ્તારમાં હુમલો કર્યો ત્યાં કાઢ્યું સરઘસ. પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન. પોરબંદરમાં વ્યાજખોરનો વરઘોડો નીકળ્યો. 10% લેખે વ્યાજ લેનારા વ્યાજખોરનું પોલીસે સરાજાએ સરઘસ કાઢ્યું. 30,000ની રકમ સામે 10%ની પેનલ્ટી લેખે 1 લાખનું વ્યાજ ઉઘરાવ્યું હતું. બેફામ વ્યાજ ઉઘરાવી ફરિયાદીને માર માર્યો હતો.
ઉદ્યોગનગર પોલીસે બનાવવાળી જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. જામનગરમાં રસ્તાની વચ્ચે ખાડામાં ફસાઈ ટ્રક. રણજીત સાગર રોડ પરની રામદેવપર ચોકડી પાસે બન્યો બનાવ. રેતી ભરેલી ટ્રક ગટરના ઢાંકણાની જગ્યાએ ફસાઈ ગઈ. રસ્તાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં મહાનગરપાલિકા પ્રત્યે જોવા મળ્યો ખચકાટ. ગીર સોમનાથના ગીર ગઢડામાં દર્દીઓની વાનમાં ખાતરની હેરફેરના દ્રશ્યો વાયરલ. પ્રસૂતા તેમજ નવજાત શિશુને લઈ જવા માટેની વાનમાં ભરવામાં આવ્યું ખાતર. વિડીયો વાયરલ. ગાંધીનગરમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી પાણીનો વેડફાટ. સેક્ટર 14 અને 15 વચ્ચે મેટ્રોની કામગીરી દરમિયાન ઘટના બની. રસ્તા પર ચોમાસાની માફક પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી સ્થાનિકોએ પણ કામ ઝડપી કરવા રજૂઆત કરી. ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અપાયું હતું રમકડું. બીજા ધોરણમાં ભણતા વિરેન્દ્રસિંહ ઠાકોરે ગંભીર ઇજા. બાળકને આંખ અને શરીરના ભાગમાં થઈ ઇજા. 2 દિવસ પહેલાના બનાવમાં બાળકે આંખ ગુમાવી. બનાસકાંઠામાંથી આરોગ્ય વિભાગે લીધેલા મસાલાના નમૂના ફેલ. હળદર, ધાણા, જીરું અને મરચાના નમૂના ટેસ્ટમાં ફેલ. મસાલા અખાદ્ય હોવાનું સામે આવતા પેઢી સામે કાર્યવાહી. પાલનપુરની 2 અને થરાદ કાંકરેજની પેઢીઓમાંથી લીધા હતા નમૂના. રિપોર્ટ આવ્યા બાદ તમામ પેઢીઓને સીલ કરવામાં આવી. 9 ઓક્ટોબરે નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા હતા. સુરતના કામરેજમાં નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. કઠોર ગામે માન સરોવર રેસિડેન્સીમાં ચાલતું હતું કૌભાંડ. તેલનું મિશ્રણ કરી બનાવવામાં આવતું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીના નામે વેચતા નકલી ઘી. પોલીસે રેડ કરી 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. એક આરોપીની ધરપકડ, 4 આરોપી ફરાર. ₹6,000 કરોડથી વધુના BZ કૌભાંડનો કેસ. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા 7 દિવસના રિમાન્ડ પર. સ્પેશિયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ કર્યા મંજૂર. CIDની ટીમે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ. 29 મુદ્દાઓને ટાંકી માંગવામાં આવ્યા રિમાન્ડ. રિમાન્ડ દરમિયાન કૌભાંડીના ખુલશે કારનામા. ભૂપેન્દ્ર ઝાલાની 18 જેટલી મિલકતો ટાંચમાં લેવાઈ. ભૂપેન્દ્ર ઝાલા પર GPID એક્ટ અંતર્ગત નોંધાયો છે ગુનો. આરોપી પાસેથી ગુનામાં પકડાયેલી મિલકત વેચવાની પણ જોગવાઈ. માઠક ભૂપેન્દ્ર ઝાલાની જ્યાંથી ધરપકડ થઈ તે ફાર્મ હાઉસના દ્રશ્યો. ફાર્મ હાઉસ પાસે ખાલી દારૂની બોટલો પડેલી જોવા મળી. ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવ્યાની શક્યતા. ટીવી, ઇન્ટરનેટ, સુવા માટે ખાસ વ્યવસ્થા. બહાર નવાબી બેઠક જોવા મળી.